હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 4 ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં નાણાકીય પત્રકો તૈયાર કરવા માત્ર વિશ્લેષણના હેતુએ. આ અગાઉ મેં એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે અપલોડ કરેલો છે. જો તમે ના જોયો હોય તો પ્લીઝ પહેલાં જોઈ લેજો, જેથી કરીને આ વસ્તુ તમને બધી ક્લિયર થઈ જાય. આ દાખલામાં આજે આપણે જોવાનું છે અક્ષય લિમિટેડના પાકા સરવૈયા નીચે મુજબ છે, તેના પરથી તેમના તુલનાત્મક પાકા સરવૈયા તૈયાર કરો. બરોબર છે. હવે આપણને 2 વર્ષના અલગ અલગ પાકા સરવૈયા આગળ પાછળના આપેલા છે. આપણે તેના ઉપરથી એક તુલનાત્મક પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. બરોબર છે. ચાલો, આમાં આપણે જવાબદારી આપેલી છે શેરમૂડી, અનામતો, ડિબેન્ચર્સ, લાંબા ગાળાની લોન, દેવી હુંડી, લેણદારો, અન્ય ચાલુ દેવા અને મિલકતો બાજુ જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, અન્ય કાયમી મિલકતો, બેંક સિલક, લેણી હુંડી, દેવાદારો અને સ્ટોક આપેલા છે અને આપણને પાકા સરવૈયાનો ટોટલ આપેલો છે. બરાબર. હવે આના ઉપરથી આપણે તુલનાત્મક પાકા સરવૈયા તૈયાર કરવાના છે. તુલનાત્મક પાકા સરવૈયા માટે આપણે આવી રીતનું એક પત્રક તૈયાર કરશું જે પાકું સરવૈયું છે. બરાબર. પણ આ છે આપણે ઊભી મેથડથી કરવાનું છે, આડી મેથડથી કરવાનું નથી. આ છે ઊભું પાકું સરવૈયું. બરાબર. 2013માં જે અમલ થયું છે એ પ્રમાણેનું. બરાબર છે. ચાલો, હવે એમાં છે અક્ષય લિમિટેડના તુલનાત્મક પાકા સરવૈયા. હવે આમાં આપણને ખબર છે તો પાકા સરવૈયામાં આપણે આમાં સિરીઝ લખવાની હોય છે કે સૌપ્રથમ આવે તો મૂડી અને આ બધું આવે. બરાબર. માલિકી ભંડોળ આવે પહેલાં. આ પહેલું આવશે માલિકી ભંડોળ. બરાબર. પછી આપણે માલિકી ભંડોળ આવી જાય, શેર, મૂડી, અનામત. બરાબર. પછી આવશે લાંબા ગાળાના દેવા, એટલે કે લાંબા ગાળાની લોન અને ડિબેન્ચર્સ. લાંબા ગાળાના દેવા અને શેર મૂડી આવી ગઈ. ત્યાર પછી આપણે આવશે લાંબા ગાળાના દેવા, પછી ટૂંકા ગાળાના દેવા અથવા તો ચાલુ દેવા. બરાબર. આને તમે બિનચાલુ દેવાય કહી શકો. બરાબર. આ બીજા અને આ આવશે ત્રીજું. બરાબર. આ આવશે 3 ભાગમાં આપણું મૂડી દેવા વેચાશે. મિલકતો બાજુ બે પ્રકાર પડશે. બરાબર. એક છે રોકાણો એ અલગથી પડશે. બરાબર. પણ રોકાણો આમાં આપ્યા નથી એટલે આપણે ખાલી 2 જ પ્રકાર પાડશું: જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, અન્ય કાયમી મિલકતો. આ છે એ આપણા શું છે? કાયમી મિલકતો અથવા તો બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો છે આપણી. બરાબર. અને ત્યારબાદ આ બેંક સિલક, લેણી હુંડી, દેવાદારો, સ્ટોક, આ બધી છે આપણી ચાલુ મિલકતો. ચાલુ મિલકતો. તમે બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને લાંબા ગાળાના દેવા, ટૂંકા ગાળાના દેવા અથવા તો ચાલુ દેવા અને બિનચાલુ દેવા, આ બધી વસ્તુ આપણે 11-12માં શીખી ગયા. છતાં ના આવડતી હોય અથવા તો કન્ફ્યુઝન હોય કંઈ, તો કહી દઉં છું કે લાંબા ગાળાના દેવા અથવા તો બિનચાલુ દેવા એટલે એવા દેવા કે જે લાંબા ગાળા માટે 1 વર્ષ કરતાં વધારે સમયગાળા માટે જે દેવા આપણા ધંધામાં આવતા હોય. દાખલા તરીકે ડિબેન્ચર્સ છે. ડિબેન્ચર એટલે જાહેર જનતા પાસેથી લીધેલા ઉછીના નાણાં. બરાબર છે. એટલે કે એ છે આપણા ડિબેન્ચર્સ છે. એટલે આપણે લાંબા ગાળા માટે 5 વર્ષ માટે હોય, 10 વર્ષ માટે હોય, તો એ છે આપણા લાંબા ગાળાના દેવા છે. લાંબા ગાળાની લોન છે. બરાબર. એટલે કે એ લોન છે આપણે 2.5 વર્ષ, 5 વર્ષ માટે લીધેલી હોય. બરાબર છે. તો એ છે લાંબા ગાળાના. દેવી ઊંડી, આ લેણદારો, અન્ય ચાલુ દેવા, એ આવે છે ટૂંકા ગાળાના દેવા અથવા તો ચાલુ દેવા. ચાલુ દેવા એટલે એવા દેવા કે જે 1 વર્ષમાં તેનો નિકાલ થઈ જતો હોય. જ્યારે આપણા ખાતા બંધ થાય અથવા તો વર્ષને અંતે આપણે હિસાબો કરીએ ત્યારે આ બધા ખાતા આપણે પતાવટ માટે રાખવાના હોય છે. 1 વર્ષમાં આ વસ્તુની આપણે શું કરી નાખવાની હોય છે? પતાવટ કરી નાખવાની હોય છે. એટલે એ હોય આપણા ચાલુ દેવા. એ જ પ્રકારની હોય છે ચાલુ મિલકતો. જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, એ બધા છે બિનચાલુ મિલકતો અથવા તો કાયમી મિલકતો એ તમે કહી શકો. બરાબર. અથવા તો લાંબા ગાળાની મિલકતો પણ તમે કહી શકો. બરાબર છે. તો આ બધી જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, અન્ય કાયમી મિલકતો, આ બધી કાયમી મિલકતો છે અથવા તો બિનચાલુ મિલકતો છે જે લાંબા ગાળા માટે કામ, જે આપણું કંપની કે ધંધો હોય એના પાસે હોઈ શકે. બરાબર. તમે એમ કહો કે ભાઈ જમીન મકાન મેં લીધા, હું આ વર્ષ પૂરું થાય છે તો હું વેચી નાખીશ, તો એને આપણે કાયમી મિલકત કહી શકીએ નહીં. એવી જ રીતે છે બેંક સિલક, લેણી ઊંડી, દેવાદારો, સ્ટોક. એ એમ છે કે ભાઈ એ 1 વર્ષની અંદર આપણે એનો નિકાલ કરી નાખીએ એટલે એને કહેવાય ચાલુ મિલકતો. બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ક્યારેક અને આ સિવાય આપણે એક કોલમ વધારાનું આવી શકે એ છે રોકાણો. જો આમાં રોકાણો આવતા હોય તો રોકાણોમાં અલગ અલગ હોય. કંપનીના રોકાણો હોય, પછી બાહ્ય કંપનીના રોકાણો હોય. બરાબર. કોઈ શું કહેવાય, કોઈ બીજી કોઈ સંસ્થાના રોકાણો હોય, તો એ તમારે અલગ અલગ રોકાણોના હિસાબો આમાં
આવશે, પણ રોકાણ આવે તો આપણે અલગ કોલમ એનું આપવાનું, પણ આમાં આપેલું નથી એટલે આપણે આપશું નહીં, બરાબર. એટલે આટલા કોલમ આપણા પાકા સરવૈયામાં આવશે. તો હવે આમાં કરવાનું શું છે? પહેલો પ્રશ્ન તો એ થાય, તો આપણે તુલના કરવાની છે. શું કરવાનું છે? 2 વર્ષની આપણે શું કરવાની છે? તુલના. તો મેં કીધું એ પ્રમાણે પહેલાં આપણે જે 2013નું પાકું સરવૈયું ઊભું પત્રક જે પ્રમાણે બનાવવાનું છે એ પ્રમાણે સિરીઝમાં આપણે એને લખી નાખશું. પછી એમાં આપણે કેટલો વધારો થયો. 2018માં ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ 10,000ની છે અને 2019માં એની કિંમત 12,000ની હતી, તો 2,000નો શું થયો? એમાં વધારો થયો. તો વધારો થાય તો આપણે એની પછી વધારામાં લખશું પ્લસ કરીને, બરાબર. અને પછી જ એમની ટકાવારી શોધશું. ટકાવારી કઈ રીતે શોધશું એ હું તમને સમજાવીશ, પણ પહેલાં આપણે જે મેઇન કામ છે એ લખી નાખીએ. આપણે પાકું સરવૈયું જોઈને ઉતારી નાખીએ, કાંઈ કરવાનું નથી, બરાબર. આપણે થોડુંક સમજવાનું છે કઈ રીતે સિરીઝમાં લખવું છે એ જ, બરાબર. બાકી બધું એમને. ચાલો તો હું બ્લુ પેન લઈ લઉં. ચાલો હવે સૌ પ્રથમ આવશે માલિકી ભંડોળ. મેં જેમ કીધું પહેલાં અહીં લખશું આપણે જવાબદારીઓ. કાળી પેનથી લખું તો મજા આવે થોડીક. ચાલો અહીંયા લખશું આપણે જવાબદારીઓ. ચાલો જવાબદારીઓમાં આપણે સૌ પ્રથમ આવશે માલિકી ભંડોળ. માલિકી ભંડોળ એને આપણે કહેશું એ, બરાબર. માલિકી ભંડોળને શું કહેશું? એ. માલિકી ભંડોળમાં શું આવશે? શેર મૂડી આવશે. શેર મૂડી છે આપણી, શેર મૂડી 3 લાખ. અહીંયા ડાયરેક્ટ લખી નાખશું 3 લાખ અને 4 લાખ. થોડી ફટાફટ રાખીશું લખવામાં, એટલે આપણે બહુ વાર ના લાગે, ખાલી જોઈને લખવાનું જ છે. ચાલો આવ્યું. પછી અનામતો. અનામતો માલિકી ભંડોળમાં આવે. અનામતો શું કામ માલિકી ભંડોળમાં આવે? તો કે જ્યારે આ અનામતો હોય એ ભાગીદારો પોતાની મૂડીમાં વેચતા હોય છે, એટલે 65,000 અને 1,11,000 આ એ માલિકી ભંડોળમાં આવે. સોરી 1,11,000 છે. ચાલો પછી આવશે આ ડિબેન્ચર્સ અને લાંબા ગાળાની લોન. તો એ બે કેમાં આવે? લાંબા ગાળાના દેવામાં આવે, બરાબર છે. અથવા તો બિનચાલુ દેવામાં આવે. તમે જેમ કયો એ બિનચાલુ દેવા લખીએ આપણે. બિનચાલુ દેવા. અહીંયા આપણે કુલ માલિકી ભંડોળ લખી નાખીએ. કુલ માલિકી ભંડોળ. ચાલો આ કુલ માલિકી ભંડોળ આપણે અહીંયા પ્લસ કરી નાખશું. અહીં જગ્યા રાખી દઈ, જ્યારે કેલ્સીનું કામ હાથમાં લેશું ત્યારે આપણે કરી નાખશું, બરાબર. બિનચાલુ દેવા. ચાલો બિનચાલુ દેવા. આ ભંડોળ અહીંથી ઉપરથી છે, બિનચાલુ દેવા ભંડોળના કરી નાખતા. ચાલો હવે બિનચાલુ દેવા. બિનચાલુ દેવામાં ડિબેન્ચર્સ છે આપણી પાસે 1 લાખ અને 1,50,000. 1 લાખ અને 1,50,000 કુલ માલિકી ભંડોળ એ અહીં લખી નાખશું. ચાલો પછી આવશે લાંબા ગાળાની લોન. લાંબા ગાળાની લોન છે 75,000 અને 1 લાખ. 1 લાખ. ચાલો પછી આના પછી છે આપણે આ બિનચાલુ દેવાનું કામ પૂરું થઈ ગયું. હવે આવશે ચાલુ દેવા. અહીંયા આપણે બી કરી નાખીએ અને બી કહી દઈ, અને કુલ બિનચાલુ દેવા બી, બરાબર. ચાલો પછી અહીંયા આપણે પછી શું આવશે? ચાલુ દેવા. ચાલો ચાલુ દેવા. ચાલુ દેવામાં શું શું છે? દેવી હુંડી, લેણદારો. દેવી હુંડીમાં છે અહીંયા આપણે ટોટલની જે જગ્યા મૂકી દીધી છે, અહીંયા ટોટલની જગ્યા મૂકી દીધી છે, બરાબર. એટલે ટોટલ આપણે જ્યારે કરશું ત્યારે કરી નાખશું. ચાલો દેવી હુંડી 25,000 22,500. અને ચાલુ દેવાને આપણે સી કહી દઈએ. પછી લેણદારો 50,000 60,000. પછી અન્ય ચાલુ દેવા આપણી પાસે છે 2,500 અને 5,000. ચાલો હવે આનો ટોટલ આપણે કરશું, પણ અત્યારે નહીં, બરાબર. ચાલો અને કુલ આપણને એ બી સી આપેલા છે એટલે લખી નાખીએ આપણે કુલ એ પ્લસ બી પ્લસ સી. આને આપણે સી કહી દઈએ, એટલે કે એનો જે ટોટલ આવશે, બીનો જે ટોટલ આવશે, સીનો જે ટોટલ આવશે એ આપણને ઓલરેડી અહીં કહી દીધો છે. 7,17,800 અને 8,39,500 અહીં લખી નાખીએ આપણે. 7,17,800 અને 8,39,500. 8,39,500 આ તો કાંઈ નથી, આ તો ખાલી તમારે લખવાનું છે, એ જ હું તમને કહું છું.
બરાબર. આ છે જવાબદારીઓનું કામ પૂરું થયું. અને કુલ જવાબદારીઓ લખવાનું અહીંયા, કુલ જવાબદારીઓ. બરાબર. આવી રીતે કરશું ને તો આપણે બહુ વ્યવસ્થિત આપણું કામ લાગશે એક્ઝામ. બરાબર છે. ચાલો હવે મિલકતોનું કામ આવ્યું તો અહીંયા આપણે લખી નાખીએ મિલકતો. ચાલો મિલકતો. મિલકતોમાં શું આવશે? સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ તો અહીંયા લઈ લો મજા આવે. ચાલો મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર અને અન્ય કાયમી મિલકતો છે. તો એ બધા કેમાં આવે? મેં તમને કીધું હતું બિનચાલુ મિલકતોમાં. અહીં લખી નાખીએ આપણે બિનચાલુ મિલકતો. આપણે ઊભા મેથડનું કરીએ છીએ ને એટલે આવી રીતે લખીએ છીએ બિનચાલુ મિલકતો. અને તમારે આ જ મેથડ અપનાવવી પડશે. એવું હોય તો તમારે જે બુકમાં આપેલી હોય એ તમે એકવાર પાકું સર્વે જોઈ લેજો. મિલકતો. હવે અહીં સી સુધી આવી ગયું તો અહીંયા આને આપણે કહેશું ડી. બરાબર. ચાલો બિનચાલુ મિલકતો. તો બિનચાલુ મિલકતોમાં આપણે આવશે જમીન, મકાન. અને અહીંયા આપણે આવી રીતે કરી નાખીએ કારણ કે અહીંયા આપણું શું થઈ ગયું છે પૂરું કામ. જમીન, મકાન 1,85,000, 1,35,000, 1,35,000. પ્લાન્ટ યંત્રો છે 2 લાખ, 3 લાખ. પછી ફર્નિચર આપેલું છે 10,000 ને 12,500. ફર્નિચર આપેલું છે 10,000, 12,500. અન્ય કાયમી મિલકતો આપણને આપેલી છે 12,500 ને 15,000. 15,000. ચાલો હવે અહીંયા આપણે ટોટલનો થોડોક જગ્યા મૂકી દઈએ. બરાબર છે. ચાલો હવે અહીં ટોટલ નીચે જગ્યા મૂકી દઈએ અને અહીંથી આપણે પાછું ચાલુ કરીએ. આપણે બિનચાલુ મિલકતોનું કામ પૂરું થઈ ગયું હતું. હવે આપણે ચાલુ મિલકતો લઈ લઈએ. ચાલો અહીંયા લખશું આપણે ચાલુ મિલકતો. ચાલો ચાલુ મિલકતોમાં શું શું આવશે? અહીંયા મેં લખેલું જ છે બેંક સિલક. ચાલો અહીંયા ચાલુ મિલકતો. ચાલુ મિલકતોને આપણે ઈ કહી દઈએ. બરાબર. ચાલો અને અહીં લખી નાખીએ આપણે કુલ બિનચાલુ મિલકતો. ચાલો પછી અહીંયા આવશે ચાલુ મિલકતોમાં બેંક સિલક. સિલક 10,000. ચાલો અને આવશે 40,000. અને અહીંયા આ વસ્તુ લખવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું. જો ઉપર નીચે આંકડો થઈ જશે તો તમારો આન્સર બરોબર નહીં આવે. લેણી ઊંડી આપેલી છે આપણને 75,000 અને 46,000. 75,000 એટલે હું જો અહીંયા આંગળી જ રાખું છું એટલે લખવામાં કોઈ પણ જાતની ભૂલ ન થાય. દેવાદારો આપેલા છે આપણને 1 લાખ અને 1,25,000. 1 લાખ અને 1,25,000. અને સ્ટોક આપેલો છે આપણને 1,25,000 અને 1,75,000. ચાલો હવે આનો ટોટલ આપણે મારી દઈશું. બરાબર. ચાલો પછી આનો ટોટલ મરાઈ જાય પછી આપણે લાસ્ટનું ટોટલ તો આપણને આપેલું છે A + B + C. કુલ મિલકતો આપણની પાસે છે D + E. ચાલો અહીંયા આપણે જે આમ આપણો આન્સર આવે છે એ 7,17,500. 17,500 અને 8,39,500. બરાબર. ચાલો આ તો આપણો ટોટલ થઈ ગયો. આ બે પાકા સરવૈયા તો આપણા ટેલી થઈ ગયા. પહેલી વાર એવું બન્યું કે પાકું સરવૈયું કાંઈ પણ કર્યા વગર ટેલી થઈ ગયું. બરાબર. ચાલો હવે આપણે આ બધાના ટોટલ કરશું. હવે આપણે લીધું કેલ્સી હાથમાં. બરાબર. અને હવે છે આપણું ક્વેશ્ચનનું કામ થઈ ગયું પૂરું. ક્વેશ્ચનનું હવે કાંઈ કામ આવતું નથી. તો ક્વેશ્ચનને આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે જે આ કર્યું છે ને એમાંથી જ આપણે ટકાટકી ચાલુ કરવાની છે. ચાલો હવે આપણે પહેલાં જોવાનું છે શું શું કરવાનું છે. પહેલાં એ કહી દઉં તમને. પહેલાં આપણે આ બેનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો આપણે લાસ્ટ યરથી કરંટ યરમાં વધારે હોય તો આપણે પ્લસ કરવાના અને જો લાસ્ટ યરથી કરંટ યરમાં ઓછા હોય તો આપણે માઇનસ કરવાના. હમણાં કરીએ એટલે ખબર પડી જાય. જુઓ લાસ્ટ યરમાં 3 લાખ હતા અને કરંટ યરમાં 4 લાખ હતા.
તો વધ્યા કેટલા 1 લાખ, તો 1 લાખ છે આપણો વધારો થયો એટલે આપણે કરશું પ્લસ 1 લાખ. 1 લાખ આપણી શેર મૂડીમાં શું થઈ ગયો વધારો, બરાબર. શેર મૂડીમાં 1 લાખનો વધારો થયો એટલે આપણે કરશું પ્લસ 1 લાખ. ટકાવારી એ શોધશું પણ અત્યારે નહીં, અથવા તો શોધી નાખીએ, આપણી પાસે 1 લાખ આવ્યા છે. ચાલો હવે ટકાવારી કઈ રીતે શોધવાની પહેલાં તમને હું એક્સપ્લેન કરી દઉં. તો મેં એક અહીંયા રફ પેજ રાખ્યું છે. હવે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ યરમાં હતા 3 લાખ શેર મૂડી, બરાબર. શેર મૂડી આપણી પાસે 3 લાખની હતી, તો એ આપણી પાસે ત્યારની છે 100% છે. અને આપણો વધારો કેટલો થયો છે 3 લાખ એ 100% છે આપણી પાસે. અને વધારો આપણી પાસે કેટલો થયો 1 લાખનો, બરાબર. તો 1 લાખ વધારો થયો તો એ કેટલા ટકા હોય, તો અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક મૂકશું અને ત્રિરાશિ મૂકી દઈશું, બરાબર. એટલે કે 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 3 લાખ. આ ગણતરી તો હું ખાલી તમને દેખાડવા જ કરું છું, બાકી આવી ગણતરી ક્યાંય કરવાની આવતી નથી. પણ આ તમને કન્ફ્યુઝન ના થાય એટલે કહું છું. હવે આપણે કરી નાખીએ 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 3 લાખ. ચાલો એટલે આ આવ્યા 33.33. હવે 33.33 હોય, બરાબર, તો આપણે એને 33.1/3 લખી શકીએ. શું લખી શકીએ 33.1/3, બરાબર. તો આ થઈ ગયું 33.33 હોય ને એટલે ગભરાઈ નહીં જવાનું. 33.33 એટલે 33.1/3, બરાબર. હવે સર એ કઈ રીતે આવ્યું એ તમને પ્રશ્ન થતો હોય તો હું કહી દઉં કે 33 તો પૂરા ટકા છે જ. આ પોઈન્ટમાં છે 1/3 છે, બરાબર છે. તો 1/3 એટલે 1/3, બરાબર. એટલે 3 અહીંયા પોઈન્ટ નાખી દો 0, અહીંયા 10, 3 તેરી 9, અહીંયા 1 વળી 0 વળી 3 3 તેરી 9 એટલે 0. એટલે 1/3 લખીએ તો ચાલે ને આપણે. એટલે 33.1/3, બરાબર. એટલે 33.33 ના લખો અને 33.1/3 લખો ને એટલે તમારો આન્સર બરાબર થઈ જાય. ખબર પડી? ચાલો હવે આપણે પાછું બીજો જોઈએ 1,65,000, એમાંથી માઇનસ આવશે 1,11,000. ચાલો માઇનસ કરશું એટલે 54,000, બરાબર. 54,000. પણ હવે જુઓ લાસ્ટ યરમાં 1,65,000 હતા, અહીંયા આવ્યા તો ભાઈ 1,11,000 થઈ ગયા. તો આપણા પાસે શું થઈ ગયો ઘટાડો. તો 54,000 આવશે આપણા માઇનસમાં, બરાબર. 54,000 આપણે શું આવશે માઇનસમાં. હવે આની ટકાવારી ગોતવી તો 54,000 તો આપણી પાસે આવી જ ગયા છે એટલે એને ગુણ્યા 100 ભાગ્યા 1,65,000 એટલે ટકાવારીમાં થશે 32.72, બરાબર. ચાલો તો અહીંયા આવશે આપણા 32.72, બરાબર. બરાબર આ આવ્યા આપણા 32.72%. ચાલો બરાબર. અને ઘણી વાર એવું બને કે તમને એમ થતું હોય કે 32.72 ને 2 પછી 7 છે તો 32.73 લખીએ તો ચાલે. તો હા ચાલે, એમાં કંઈ ખોટું પડે નહીં. ચાલો હવે આમાં આપણે આ ટોટલ કરવાનું છે 3 લાખ અને 1,65,000 એટલે આપણે કરવાની જરૂર નથી. 4,65,000, બરાબર. અને 4 લાખ અને 1,11,000 એટલે 5,11,000. ચાલો હવે આપણે પાછું આનો બેનો ડિફરન્સ કાઢી લઈએ. 4,65,000 માઇનસ 5,11,000. ચાલો એટલે એ આવશે આપણી પાસે 46,000, બરાબર. એટલે 46,000 પ્લસમાં આવશે, બરાબર. એ તો મેં માઇનસ એવી રીતે કર્યો છે. આ આપણે આવશે 46,000. ચાલો બરાબર. 46,000 ગુણ્યા 100 ભાગ્યા 4,65,000 એટલે આવશે આપણા 9.89. ચાલો આ આપણા આવશે 9.89% અને એ આવશે પ્લસમાં, બરાબર. આ ટકાવાળું સમજાય છે ને, બરાબર છે. ચાલો હવે પાછું આપણે આનું કરશું 1,50,000 માઇનસ 1 લાખ, 1,50,000 માઇનસ 1 લાખ. એ તો કરવાની જરૂર નથી, જો કે 50,000 જ આવે. 50,000નો ડિબેન્ચર્સમાં આપણો વધારો થઈ ગયો 50,000, બરાબર. 1 લાખમાંથી 75,000 એટલે 25,000. પણ એ શું થયો આપણો વધારો થયો ને, સરસ. ચાલો બરાબર. હવે 50,000માંથી આપણે ગુણ્યા 100 ભાગ્યા 1 લાખ એટલે 50% વધારો થયો આપણો ડિબેન્ચર્સમાં, બરાબર છે. અને અહીંયા લીટા કરવાનું ભૂલવાનું નહીં. ચાલો બરાબર. અને 25,000 ગુણ્યા 100 ભાગ્યા 75,000 એટલે આપણે આવશે 33 વળી 33.1/3. ચાલો અહીંયા આપણે ટોટલ કરવાનો છે. હવે 1,75,000
અને 1,50,000 પ્લસ 1,00,000 એટલે 2,50,000. ડિફરન્સ કાઢીએ 1,75,000 માઇનસ 1,50,000 સોરી 2,50,000 1,75,000 માઇનસ 2,50,000. ચાલો એટલે 75,000 આપણો આવ્યો ડિફરન્સ બરાબર. આ 75,000 વધારો છે. 75,000 ગુણ્યા 100 ડિવાઈડ બાય 175 લે બરાબર જો 75,000 એને ગુણ્યા 100 ભાંગા 175,000 એટલે આવશે 42.85. 86 લખો તો ચાલે કારણ કે 5 પછી એક ડિજિટ વધારે છે. ચાલો એટલે અહીંયા આવશે 42.86% બરાબર. ચાલો હવે પછી આપણે જોઈએ 25,000 અને 22,500 એટલે 25,000 22,500 બાદ કરો એટલે 2,500 પણ એ કેવો થયો ઘટાડો કેમાં દેવી હુંડીમાં. પછી લેણદારો 5,000 50,000 હતા 60,000 થયા એટલે પ્લસ થયા 10,000 અને અન્ય ચાલુ દેવા 2,500 હતા એમાંથી 5,000 થયા એટલે 2,500 આપણા વૈધા પ્લસ. ચાલો હવે આમાં 2,500 ગુણ્યા 100 ભાંગ્યા 25,000 કરીએ એટલે આપણા પાસે આવશે 10%. 10% એ શું થઈ ગયો આપણો ઘટાડો બરાબર. ચાલો પછી આ 10,000 છે 10,000 ગુણ્યા 100 ભાંગ્યા 25,000 ચાલો સોરી 10,000 ભાંગ્યા ગુણ્યા 100 ભાંગ્યા 50,000 એટલે આવશે 20%. આ આવશે પ્લસ 20% અને 2,500 ગુણ્યા 100 ભાંગ્યા 2,500 એ તો જો કે 100% જ આવે પણ છતાંય 100% બરાબર. આ આવશે પ્લસ 100%. શું કામ તો કે ભાઈ 250 હતા એના ડબલ થઈ ગયા 5,000 એટલે 2,500નો વધારો થયો. 2,500 હતા ને 2,500નો વધારો થયો એટલે 100% વધારો થયો એમાં. ચાલો ટોટલ કરીએ 25,000 પ્લસ 50,000 પ્લસ 25,000 સોરી 2,500 છે નહીં 25,000 પ્લસ 50,000 પ્લસ 2,500 એટલે આવશે 77,500. આ આવશે 77,500. પછી 22,500 પ્લસ 60,000 પ્લસ 5,000 પ્લસ આવશે 87,500. એટલે આમાં તમે જો કદાચ આનું કરો તો એ 10,000 જ આવશે ન કરી 10,000 જ આવશે. ડિફરન્સ કાઢશો તો એ 10,000 પ્લસ વધારો થયો એટલે પાછું તમે કરો 10,000 ગુણ્યા 100 ભાંગ્યા 77,500 એટલે આવશે 12.90. 12.90% શું થઈ ગયો આ વધારો બરાબર. ચાલો આપણે વધારો ઘટાડો જ કરીએ છીએ કાંઈ કરતા નથી. ચાલો પછી 7,17,800 7,17,800 માઇનસ 8,39,500 ચાલો એટલે એમાંથી આપણે આવશે 1,30,700 એ શું થઈ ગયો આપણો વધારો બરાબર એટલે પ્લસ જ આવશે. એને ગુણ્યા 100 એને ભાંગ્યા 7,17,800 ચાલો એટલે આવશે 18.20. આ આવશે 18.20% બરાબર. આવ્યું 18.20%. હવે એક જ મિનિટ છોકરાઓ જો અહીંયા 7,17,500 છે અહીં 7,17,500 આવે બરાબર. હવે 7,17,500માંથી 7,17,500 એમાંથી માઇનસ કરશું આપણે 8,39,500 8,39,500 એટલે આવશે 1,31,000 બરાબર. 1,31,000 એને ગુણ્યા 100 ભાંગ્યા 7,17,500 એટલે એ આવશે 18.26 બરાબર. 18.26% આવશે બરાબર. 5 પછી 7 છે એટલે આપણે એક ડિજિટ આગળ લઈ લીધો. અહીંયા આપણું આ કામ થઈ ગયું પૂરું બરાબર. આપણે મૂડી દેવાનું કામ પૂરું થયું. કાંઈ નથી કર્યું. શું હતું જો વધારો હતો તો વધારો દીધો અને એને ટકામાં ફેરવી નાખ્યો અને ઘટાડો હતો તો ઘટાડો દીધો એને આપણે ટકામાં ફેરવી નાખ્યો બરાબર છે. ચાલો અને પછી છે આપણે મિલકતો બાજુ જઈએ. મિલકતોમાં એવી જ રીતે કરવાનું. જો વધારો થયો હોય તો પ્લસ કરવાનો, ઘટાડો થયો હોય તો માઇનસ કરવાનો બરાબર. અને પછી એને ટકામાં ફેરવી દેવાનું. ટકામાં આપણે અત્યાર સુધી જેમ ફેરવતા હતા એમ જ ફેરવવાનું. અહીંયા જોઈએ આપણે 1,85,000 માઇનસ 1,35,000 ચાલો એ આવશે 50,000. ચાલો 50,000 ગુણ્યા 100 ભાંગ્યા 1,85,000
એટલે વધારો થયો તમારો 27% પૂરેપૂરો, 27% વધારો થયો પૂરેપૂરો. ચાલો પછી આવશે 2 લાખમાંથી 3 લાખ એટલે 1 લાખનો વધારો. હવે તમે જોવો તો આના 50% વધ્યા છે, પણ આપણે કરી જોઈએ 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 2 લાખ એટલે 50, બરાબર. એટલે કે 50% વધારો થયો છે. ચાલો પ્લસ પછી અહીંયા આવશે 10,000માંથી 12,500 એટલે 2,500નો વધારો થયો છે. ચાલો તો 2,500 ગુણ્યા 100 ભાગ્યા 10,000 એટલે આવશે 25%, 25%નો વધારો થયો છે, બરાબર. પ્લસ ચાલો પછી 12,500માંથી 15,000 એટલે 2,500નો વધારો, બરાબર. ચાલો અહીંયા 12,500 હતા અને 15,000 થયા એટલે આપણે અન્ય કાયમી મિલકતો છે 12,500 અને 15,000ના 2,500 વધ્યા એટલે આપણે 2,500 ગુણ્યા 100 ભાગ્યા 12,500. ચાલો એટલે 20% વધારો થયો. ચાલો હવે આપણે પ્લસ કરવાના છે 1,85,000 પ્લસ 2 લાખ પ્લસ 10,000 પ્લસ 12,500. મેં કેલ્સીનું કામ એટલે જ મેં છેલ્લે રાખ્યું કે જેથી કરીને છેલ્લે જ કેલ્સી આપણે હાથમાં લેવાનું રહે અને બધા જ ટોટલ ને બધી જ વસ્તુ આપણે એકસાથે થઈ જાય. ચાલો 4,75,000 2 0 આવશે. પછી 1,35,000 પ્લસ 3 લાખ પ્લસ 12,500 પ્લસ 15,000. ચાલો 4,62,500. આ 4,62,500માંથી આપણે 4,07,500 માઇનસ કરીએ. 4,07,500 એટલે આવશે 55,000. આપણે 55,000 આપણો શું આવ્યો? વધારો આવ્યો, બરાબર. વધારો શું કામ કે અહીંયા 4,07,500 હતા અને વધીને કેટલા છે 4,62,500 માઇનસ કર્યા તો આપણે આવ્યા 55,000નો વધારો આવ્યો આપણી પાસે. તો આપણે અહીં લખશું 55,000 વધારો. હવે એના ટકાવારીમાં ફેરવીએ તો ગુણ્યા 100 ભાગ્યા 4,07,500. ચાલો તો એ આવશે આપણી પાસે 13 લાખ 13 લાખ શું 13.49 એટલે 13.50 લખી નાખીએ તો ચાલે, બરાબર. એટલે પ્લસ 13.50%. અને એવું નહીં કે ભાઈ 13.49 લખ્યા તો ખોટું પડશે કે 13.50 લખ્યા તો ખોટું પડશે. એક આંકડામાં કોઈ કંઈ ખોટું પાડી શકે નહીં. ચાલો હવે આપણે પાછું કરીએ. અહીંયા 10,000માં 40,000 માઇનસ કરીએ તો આપણે આવશે 30,000, બરાબર. એ તો અમને ખબર પડી જાય 30,000 વધારો થયો છે. કેમાં? તો કે બેંક સિલકમાં 75,000 હતા 46,000 થયા છે. શું લેણી ઊંડી? તો એમાં ઘટાડો થયો છે. 7,500 75,000 છે, એમાંથી માઇનસ કરવાનું છે આપણે 46,000 એટલે આવશે 29,000. ચાલો 29,000 આવ્યા આપણી પાસે. તો 29,000નું આપણે શું કરશું? અહીંયા લખશું માઇનસ ઘટાડો થાય છે 29,000. પહેલાં આપણે ટકાવારીમાં તો ગોઠવી નહીં, તો ટકાવારી તો કાઢી જાય. 30,000 ગુણ્યા 100 એને ભાગ્યા 10,000 એને ભાગ્યા 10,000. ચાલો એટલે કે 300% વધ્યું છે, પ્લસ 300%, બરાબર. ચાલો પછી આપણે 29,000 ગુણ્યા 100 ભાગ્યા 75,000. ચાલો એ કર્યું એટલે આપણી પાસે આવ્યું 38.66 એટલે 38.67. પણ એ કેવું આવશે? માઇનસ 38.67%. પણ એ કેવું આવશે? માઇનસ, બરાબર. કારણ કે ઘટાડો થયો છે એટલે. પછી 1 લાખમાંથી 1,25,000 એટલે 25,000નો શું થઈ ગયો? વધારો દેવાદારો. ચાલો 25,000નો વધારો થયો છે તો એના ટકાવારીમાં પૂછશું આપણે 25,000 ગુણ્યા 100 ભાગ્યા 1 લાખ. ચાલો 25%નો વધારો થયો છે તો 25% એનો વધારો છે, પ્લસ કરશું આપણે. ચાલો પછી 1,25,000 ને 1,75,000 તો આપણે માઇનસ કરશું તો પ્લસ આવશે 50,000. શું કામ કે 1,25,000 સ્ટોક હતો, વધીને કેટલો થઈ ગયો બીજા યરમાં? 1,75,000. તો 50,000નો વધારો થયો. હવે ને ટકાવારીમાં આપણે કેવું હોય તો 50,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા હતા? 1,25,000. તો ભાગ્યા 1,25,000. ચાલો એટલે કે 40%નો વધારો થયો છે આપણો સ્ટોક, બરાબર. તો આ બધું અહીંયા થઈ ગયું કામ પૂરું. હજી આપણે ટોટલ કરવાનું છે 10,000 75,000 10,000 પ્લસ 75,000 પ્લસ 1 લાખ અને પ્લસ 1,25,000. ચાલો એટલે કે 3,10,000 આવશે આપણી પાસે અહીંયા ટોટલ 3,10,000. પછી આપણે પાછું આનું પ્લસ કરીએ એટલે આવશે 40,000 પ્લસ 46,000
પ્લસ 1,25,000 પ્લસ 1,75,000 એટલે એનો આવશે 3,86,000. ઓહો ઘણો છે 3,86,000. હવે એનાથી આપણે 3,10,000 માઇનસ કરીએ તો વધારો થયો આપણો 76,000. ચાલો તો અહીંયા આવશે 76,000 એનો વધારો. ચાલો 76,000નો વધારો કર્યો. હવે 76,000નો વધારાને આપણે ટકાવારીમાં કન્વર્ટ કરીએ તો ગુણ્યા 100 ભાગ્યા 3,10,000. તો આન્સર આવશે આપણો 24.51. ચાલો તો અહીં લખી નાખીએ 24.51%. બરાબર છે, આપણું આવી ગયું. આ હવે આપણે કરવાનું શું છે કે હવે આપણે આ લાસ્ટની ટકાવારી શોધવાની છે હજી. બરાબર છે. ચાલો તો આની ટકાવારી કઈ રીતે શોધશું આપણે, ડી ને ઈની? તો એ તો આપણે ઉપર શોધેલી જ છે, જુઓ અહીં જોઈ હોય તો. બરાબર છે, છતાં તમારે અહીં શોધવું હોય તો પહેલાં બેનો ડિફરન્સ કરી લેવાનો. બરાબર, ચાલો ડિફરન્સ કાઢી લઈએ આપણે. 7,70,500 એમાંથી માઇનસ આપણે 8,39,500 કરશું એટલે આવશે 1,31,000. સોરી 1,31,000 એને ગુણ્યા 100 ભાગ્યા પહેલાં છે 7,70,500. 7,70,500. ચાલો એ આવી ગયા આપણા પાસે 18.25 અથવા 26. બરાબર, ચાલો 18.26% વધારો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો આપણો સમ. બરાબર છે, એનું ક્વેશ્ચન આવી રહ્યું. આપણને બેઠો બેઠો સમ છે એ આપણે આમ નામ જોઈને જ કરવાનો છે. બસ થોડુંક ગણતરીમાં ધ્યાન રાખવાનું છે કઈ રીતે ગણતરી કરવી. બરાબર, બાકી આપણા સમમાં કાંઈ નથી. આપણે ખાલી પાકું સરવૈયું મેં તમને પહેલાં ઉતારી દીધું. તમે કદાચ લાઇનસર કરતા જાઓ તો પણ ચાલે, પણ એમાં તમારો ટાઈમ થોડોક વધારે વેસ્ટ થાય. બરાબર, આ રીતે કરો તો થોડુંક જલ્દી થઈ જાય. બરાબર છે, ચાલો સમજાઈ ગયું. અને કદાચ ટકાવારીમાં હજી કંઈ કન્ફ્યુઝન હોય તો સમજાવી દઉં કે જો કે સૌપ્રથમ આપણી પાસે શરૂઆતમાં કેટલા હતા તો કે 3 લાખ. બરાબર, ખાલી સમજાવું છું એક એક્ઝામ્પલ લઈને. અને અહીંયા થયા 4 લાખ. બરાબર, તો આપણે કમ્પેરિઝન આ યર આરે કરવાનું છે. તો આને બેઝ યર લેવાનું. શું લેવાનું? બેઝ યર. ચાલો આ બેઝ યર લીધું આપણે, તો હવે આને 100% લઈ લેવાનું. તો પછી વધારો કેટલો થયો આપણો બેનો? તો કે 1 લાખનો વધારો થયો. તો બેઝ યરને કમ્પેરિઝનમાં લઈ અને આપણે લઈએ તો આપણે જે વધારો આવે એ આપણો ટકાવારીમાં આવે. બરાબર, તો બેઝ યર 3 લાખ છે. 3 લાખે આપણે 100% લઈ. બરાબર છે, તો આપણે 1 લાખનો વધારો થયો તો 1 લાખે આપણે વધારો આવશે એ કેટલા ટકાનો આવશે? બરાબર, તો આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરશું. આ રીઝન છે આપણું ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું. બરાબર, આમ તો મેં એક્સપ્લેન કર્યું હતું, પણ છતાં જો હજી કાંઈ કન્ફ્યુઝન હોય તો મેં કીધું એકવાર સમજાવી દઉં. બરાબર છે, ચાલો ઓકે ફ્રેન્ડ્સ, તો આજ માટે આટલું જ. આને પછી આપણે આ જે નફા નુકસાન ખાતામાં આવી રીતનું કરવાનું હશે એ આપણે કરશું. આ હતું આપણું તુલનાત્મક પાકા સરવૈયાની પદ્ધતિ. બરાબર છે, આમાંથી આપણે વિશ્લેષણ થઈ ગયું. બરાબર, જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરજો. એનું રીઝન છે કે હજી આપણે ઘણા બધા વિડીયોઝ છે આવશે. બરાબર છે, જેથી કરીને તમને એની નોટિફિકેશન છે મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.